નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું કાપડું। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સહિત અમીરગઢના પશુ કાર્યકર્તા ભાજપમાં જોડાયા। વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાંતીવાડા યુનિવર્સિટી ખાતે એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ યોજાયો। 106 ડ્રોન તિથિઓને ડ્રોન અર્પણ કરાયા। બનાસકાંઠામાં નર્મદા કેનાલ બની સુસાઇડ પોઈન્ટ। રાજસ્થાનના યુવકે કેનાલમાં છલાંગ લગાવતા નીપજ્યું મોત। બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ। કલેક્ટરે ગુલાબ આપીને વિદ્યાર્થીઓને આવકાર્યા। ડિપ્રેશન વિના પરીક્ષા આપવા કર્યા પ્રોત્સાહિત। ડીસામાં અંબર સોસાયટીના એક રહેણાંક મકાનને તસ્કરોએ બનાવી નિશાન। સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થતા ફરિયાદ। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કોંગ્રેસનો સાથ છોડીને કેસરીઓ ધારણ કરી લીધો છે। છેલ્લા 2 ટર્મથી તેઓ પાલનપુર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા। લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું। મહેશ પટેલ 2 ટર્મથી કોંગ્રેસમાં પાલનપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે। જોકે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી હતી, પરંતુ તેમની હાર થઈ હતી અને પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। તેઓ આજે ભાજપમાં જોડાઈ ગયા છે। ગાંધીનગર ખાતેથી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં જ્યારે મોદી સાહેબે વિકાસની યાત્રા ચાલુ કરી હતી તેનો હું સાક્ષી છું। આજે દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે, ગૌરવ અપાવ્યું છે। તેમની જે કામ કરવાની પદ્ધતિ, એમની જે મનની વાત, દેશના દરેક નાગરિક, દેશના દરેક ગરીબ માણસ સુધીની વાત હોય, તો ખેડૂતોની વાત હોય, શિક્ષણની વાત હોય, સૌ જાણે છે કે મોદી સાહેબ વિશે મારે સહવિશેષ ન કહેવાય, પણ એમના જે કામો, કાર્યો, તેમની જે મનની વાત, આ વિકાસની અંદર હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું ત્યારે આજે સૌનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર માનું છું। એમને મને વિકાસ સાથે જોડ્યો છે, એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં મને જે જવાબદારી સોંપશે તે હું નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી નિભાવીશ। પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીની કાર્યકર્તાઓની મીટિંગ કાંકરેજના દુર્ગાવાડા હનુમાનજી મંદિરે યોજાઈ। કાંકરેજ તાલુકામાં બાબુભાઈ દેસાઈ રાજ્યસભાના સાંસદની આગેવાનીમાં કાંકરેજ તાલુકાના અરડુવાડા, અટુંબિયા, વાસવાડા, સમણવા, ચેખલા, રણાવાડાના યુવાનો ભાજપમાં જોડાયા। તેમનું ખેસ પહેરાવી કેસરિયા કરાવ્યા। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પ્રભારી પાટણ લોકસભાના અશોકભાઈ જોશી, એપીએમસી થરા ચેરમેન અંડાભાઈ પટેલ, વિસ્તારક રાજેન્દ્રસિંહ સોઢા, પાટણ લોકસભાના વિસ્તારક ભાગીરથસિંહ જાડેજા, પાટણ લોકસભા સહ સંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી, કાંકરેજ વિભાગ જાગીરદાર રાજપૂત ક્ષત્રિય સમાજ પ્રમુખ કરણસિંહજી વાઘેલા, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ચેરમેન અમૃતભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ તેજાભાઈ દેસાઈ, દિનેશભાઈ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ઈશુભા વાઘેલા, મહામંત્રી અમીભાઈ દેસાઈ, અમરસિંહ સોલંકી, હંસપુરી ગોસ્વામી, દિનેશભાઈ ચાલેરા, અજરલાલ ઠક્કર, હીરાભાઈ જોશી, ચામાભાઈ દેસાઈ, રમેશભાઈ પટેલ, નાથાલાલ શાહ, મનુભાઈ જોશી, નિરંજન ઠક્કર, વિજુભા વાઘેલા, રામજીભાઈ રાયકોર, અટુબિયા વાસવડા સરપંચ નરેશજી અટુબિયા, અડુવા સરપંચ સાથે ગામ લોકો, ખોડલા ગામના આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા। ચેખલા ગામના યુવાનો ભાજપમાં જોડાયા। કાંકરેજ તાલુકાના ઠાકોર સમાજ યુવાનો બહોળી સંખ્યામાં ભાજપમાં જોડાયા। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા લોકોને ખેસ પહેરાવીને આવકાર્યા અને તમામ કાર્યકર્તાઓ એક સુરે પાટણ લોકસભામાં બહુમતી આપવાની ખાતરી આપી હતી અને સૌએ સાથે મળીને ભોજન પ્રસાદ લીધો અને કાર્યક્રમનું સંચાલન ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું। આજે કોંકરેજ તાલુકામાં લુણાવાડા ગામે પવિત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં તાલુકા મંડળના કાર્યકર્તા મિત્રોની એક
સભા રાખી હતી અને એ સભામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ ડીસા હાઈવે ઉપર આવેલી અંબર સોસાયટીના એક રહેણાંક મકાને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જે મામલે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ડીસામાં રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલી અંબર સોસાયટીમાં રહેતા આત્મારામ સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને વહેલી સવારે રાજસ્થાનમાં મામેરા પ્રસંગે જવાનું હોવાથી તેઓ રાત્રે તેમના પરિવાર સાથે સાર ટાઉનશીપમાં રહેતા તેમના નાના ભાઈને ત્યાં સૂતા હતા અને વહેલી સવારે તેઓ દિવ્ય અગરબત્તી કરવા માટે ઘરે પહોંચ્યા અને ઘરના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં દેખાયું, જેથી તેમને તરત જ ઘરમાં જઈ તપાસ કરતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. પેટીનું તાળું તોડી તેમાં મૂકેલી 2 તોલાની સોનાની ચેન અને 2 લાખ રૂપિયા રોકડની પણ ચોરી થઈ હોવાનું જણાવ્યું, જેથી તેમણે તરત જ આ બનાવ બાબતે તેમના પરિવાર અને પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મકાન માલિક આત્મારામ સોનીએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે રાજસ્થાન ખાતે મામેરા પ્રસંગે જવાનું હોવાથી અમે રાત્રે ભાઈના ઘરે સૂતા હતા અને વહેલી સવારે જ્યારે ઘરે દીવાબત્તી કરવા માટે પહોંચ્યો ત્યારે ઘરના દરવાજાનું તાળું તોડી હાલતમાં દેખાયો હતો, જેથી અંદર જઈને તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું. જ્યારે ઘરમાં તપાસ કરતા અજાણ્યા શખ્સો લોખંડની પેટી તોડી તેમાંથી અંદાજિત 2 તોલાના સોનાની ચેન અને 2 લાખ રૂપિયા રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થઈ હતી, જે બાબતે જાણ કરતા પોલીસે આવી તપાસ કરી છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે યોજાયો. આજરોજ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણનો કાર્યક્રમ યોજાયો. અત્રે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓની ડ્રોન અર્પણ કરવામાં આવી. વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટેના કાર્યક્રમમાં ગુજરાત જીએનએફસી, પીપીએલ, આઈએફએફસીઓ, જીએસએફસી તથા મહારાષ્ટ્ર ઇફકો આરસીએફની કુલ 106 ડ્રોન દીદીઓને મહાનુભાવોના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાંતરણ સર્ટિફિકેટ, ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા. આ એગ્રી ડ્રોન અર્પણ કરવામાં 106 ડ્રોન દીદીએ યુનિવર્સિટીના સી ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને ડ્રોન મારફત જંતુનાશક દવાનો છંટકાવ કરીને અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન કર્યું. દેશની રાજધાની દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે સ્વસહાયતા જૂથોની બહેનોને 1000 ડ્રોન અર્પણ કરવાનો મહિલા સશક્તિકરણનો ઐતિહાસિક કાર્યક્રમ છે. દેશમાં 1 કરોડ લખપતિ દીદી બની ચૂકી છે અને આવતા સમયમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. કોઈપણ દેશ કે સમાજ એ નારી શક્તિ થકી આગળ વધી શકે છે. જો મહિલાઓને સહારો આપવામાં આવે તો આજ મહિલાઓ અનેકનો સહારો બની શકે છે. બેટી બચાવ યોજના, ગર્ભવતી મહિલા પોષણ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, મુદ્રા યોજના, આયુષ્માન યોજના, જનઔષધિ કેન્દ્ર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓ સરકારે બનાવી તથા તેનું અમલીકરણ કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણને સાર્થક કર્યું. કાર્યક્રમમાં ધારાસભ્યો, ભારત સરકારના અનિલકુમાર ફુલવારી, દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ આર.એમ. ચૌહાણ, જિલ્લા કલેક્ટર વરુણકુમાર પરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વિવિધ ફર્ટિલાઇઝર કંપનીઓના અધિકારીઓ, ડ્રોન ટેકનિશિયન, સર્વે ડ્રોન દીદી, યુનિવર્સિટીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. સમગ્ર દેશમાં જે 1000 ડ્રોન દીદીનો કાર્યક્રમ રાખ્યો, એના ભાગરૂપે દાંતીવાડા ખાતે પણ મિત્રો ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની 106 ડ્રોન દીદીઓએ જે ટ્રેનિંગ લીધી છે અને એમને આજે અહીંથી 106 ડ્રોનનો લોકાર્પણનો કાર્યક્રમ પણ ભેગો કર્યો. ડ્રોન થકી ખેડૂતોને દવાનો છંટકાવ હોય, ખાતરનો છંટકાવ હોય કે જે કંઈ ખેતી લગતી કામગીરી છે એમાં ડ્રોન ખૂબ ઉપયોગી થાય અને મહિલા થકી મહિલા સશક્તિકરણમાં જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ને નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે મહિલાઓને જે મહત્ત્વ આપ્યું છે, જેમ 3 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક દેશમાં નક્કી કર્યો છે, એમ અત્યારે પણ મિત્રો ડ્રોન દીદીનો 1000નો કાર્યક્રમ સમગ્ર દેશ પૈકી 106નો કાર્યક્રમ દાંતીવાડા ખાતે રાખ્યો. ખેડૂતોનો ખૂબ લાભ લે, પ્રાકૃતિક ખેતી તરફ પણ ઢળે અને આજના કાર્યક્રમમાં જે રીતે તો એ બધી દીદીઓને જોઈ, જે આગેવાનોને જોયા, જે મારી સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો પણ આવી હતી. નમસ્તે, મારું નામ પટેલ ડિમ્પલબેન છે. હું મીઠીવાવડી ગામની વતની છું, તાલુકો જિલ્લો પાટણ. અમને અત્યારે એક નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે. આ ડ્રોનની અંદરથી અમને અમારી ખેતીમાં, જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું, જેમ કે વરિયાળી છે, જીરું છે, અજમો છે, એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ.
માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે ને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું। આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવો એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી ત્યારે GNFCના CRC વિંગ નારદેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો। નારદેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાયસન્સ પણ। બનાસકાંઠાના ડીસામાં અખિલ ભારતીય સમર્દલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ અંતર્ગત વિવિધ સંગઠનના આગેવાનોએ ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સ્થાન આપી ગૌ હત્યા પર પ્રતિબંધ લાદવા માટે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું। ભારત દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં તો આવે છે પરંતુ તેની હત્યા પણ ખુલ્લેઆમ થઈ રહી છે। ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે 93 કરોડથી પણ વધારે ગૌવંશ હતો પરંતુ ગૌ હત્યા નિરંતર ચાલતી રહેતા ગામના આપણા દેશમાં માત્ર 9 કરોડ જેટલો જ ગૌવંશ બચ્યો છે। ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવા અને ગૌ હત્યા પર પ્રતિબંધ લાવવા માટે અખિલ ભારતીય સ્વર્દલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ દ્વારા મુહિમ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ડીસામાં પણ વિવિધ સંગઠનના આગેવાનો અને જાગૃત લોકોએ રિસાલા મંદિરથી જાગૃતિ રેલી યોજી હતી અને ગૌ હત્યા બંધ करेगा वही देश पे राज करेगा જેવા નારાઓ સાથે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી જ્યાં આવેદન પત્ર આપીને તેમની આ માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆતો કરાઈ। આ અંગે ગુજરાત પરમ ધર્મ સંસદે 1008ના અધ્યક્ષ કિશોરભાઈ દવે, ગંગારામભાઈ પોપટ અને નગરસેવક વિજયભાઈ દવેએ જણાવ્યું કે ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે અને આજ સુધી ગૌ હત્યા પ્રતિબંધિત થઈ નથી ને ચારે પીઠના શંકરાચાર્યના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌ માતા કી તડપ પર પૂરા દેશ સડક પર ના સૂત્રને લઈને ગૌ હત્યા અટકાવવા આંદોलन શરૂ કર્યું છે। તારીખ 10મી માર્ચ 2024 ગૌ હત્યા બસ બસ બસ। આજે 10 મિનિટ માટે પ્રતિકાત્મક બંધનું એલાન કરાવું। સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરે। સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા प्रतिबंधित થાય તેવી માંગણી છે। દેશમાં 19 રાજ્યોમાં ગૌ હત્યા प्रतिबंधित છે તેમ છતાં પણ છડેચો ગૌ હત્યા થઈ રહી છે ને રોજની 1 લાખ ગાયોની હત્યા દેશમાં થઈ રહી છે। દેશ આઝાદ થયો ત્યારે 93 કરોડ ગાયો હતી ને 30 કરોડ જનતા હતી। આજે માત્ર 9 કરોડ ગાયો બચી છે। અમે ચૂંટણી હોવાથી ભારતની તમામ પોલિટિકલ પાર્ટીઓ પાસે જવાના છે ને જે પાર્ટી ગૌ હત્યા પ્રતિબંધનની કાયદો લાવવાનું વચન ન આપે તેના એજન્ડા ના મૂકે તેના માટે વોટ આપવા બાકીની પાર્ટીઓને વોટ ન આપવા માટે લોકોને અપીલ કરીશું। નમસ્કાર। ભારતમાં સૌથી વધુ જો કોઈ જનસંખ્યા હોય તો હિન્દુ સમાજની છે અને હિન્દુ સમાજ જે સૌથી ગૌરવવંત હોય તો એ ગાય માતાથી છે અને વર્ષોથી ગાય માતાનું જે હત્યા થઈ રહી છે, ગાય માતાનું જે માંસ વેચાઈ રહ્યું છે, ગાય માતાને જે જરૂરિયાત પડતા જે એમના કાયદાઓ છે એના કાયદાઓ બને છે પણ કાયદા માત્ર ચોપડા ઉપર રહેતા હોય છે। ગ્રાઉન્ડ ઉપર જોઈએ તો એ કાયદાઓનું કોઈ પણ જગ્યાએ સારી રીતે ક્યાંય અસરકારકતા દેખાતી નથી। આજે જગતગુરુ શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને ગાય માતાનું જે સ્થાન છે હિન્દુ સમાજની અંદર જે ગૌરવવંતું સ્થાન છે એ સ્થાન જળવાઈ રહે એના માટે શંકરાચાર્યજીએ જે આહવાન કર્યું છે એના ભાગરૂપે આજે ડીસાની અંદર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સાથે સાથે અમે અમારા વતી એવું આજના દિવસે મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે ગૌ માતા માટે જેટલું કરવું પડે એટલા માટે અમે લોકો તૈયાર છીએ। ભલે એના માટે અમારે જીવ આપવો પડે તો જીવ પણ આપશું પણ ગૌ માતાનું એમનું જે સર્વોચ્ચ સ્થાન છે એ સર્વોચ્ચ સ્થાન ભારતની અંદર આપવું જ પડશે। જે કોઈ પણ સરકારો હોય, જે કોઈ પણ કાયદા બનાવતો હોય એમને અમારી એક વિનંતી છે કે આ કાયદાઓ સંપૂર્ણપણે સજાગ રહે અને એ કાયદાઓ અસરકારક રીતે કામગીરી કરે તો જ આ દેશની અંદર ગાયોનું સ્થાન જે છે, ગાય માતાનું સ્થાન છે એ ઉચ્ચ રહેશે। આજે બીજું બધું વધુ ના ગાયને રાષ્ટ્રમાતા જ ઘોષિત કરવાનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન માત્ર ગાય માટે ચાલે છે એવું નથી। ગાય બચશે તો પર્યાવરણ બચશે, ગાય બચશે તો ખેતી બચશે, ગાય બચશે તો આપણી આર્થિક સ્થિતિ સુધરશે। આજે આપણે જો ભૂતકાળમાં નજર નાખીએ તો ખ્યાલ આવશે કે ગાય આધારિત ખેતીના કારણે, ગૌ આધારિત આપણી આર્થિક સ્થિતિઓના કારણે દેશ વ્યવસ્થિત હતો, મજબૂત હતો, આર્થિક સ્થિતિ સારી હતી। ગાયોની બાબતમાં જ્યારે પ્રથમ આંદોલન પૂજ્ય કરપાત્રજી મહારાજે જ્યારે ઊભું કર્યું અને એ પછી અમુક રાજ્યોની અંદર પ્રતિબંધ મુકાયો છે એ પ્રતિબંધ માત્ર દેખાવ પૂરતો લાગે છે। જેમ કે ગુજરાતની અંદર આજે અમે પોતે જ કોર્ટોમાં જોઈએ છીએ ઘણીવાર જે કેસો આવે છે, જીવદયાના કેસો આવે છે એમાં આવા પ્રકારના ગૌ હત્યાના કેસો બી ઘણીવાર આવે છે અને આ કેસોને કારણે આજે માત્ર લાગણી દુભાય છે એટલું જ નહીં, હિન્દુઓને અન્યાય પણ થઈ રહ્યો છે। સાથે સાથે ગૌ માતાના વધના કારણે
આપણને આર્થિક નુકસાન પણ ભારે થઈ રહ્યું છે અને ગાય બચશે તો જ રાષ્ટ્ર બચશે. ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એના માટે જે શંકરાચાર્યજીએ આંદોલન શરૂ કર્યું છે એ આપણે સૌએ એક હિન્દુ તરીકે જ નહીં પણ એક સમજદાર લોકો તરીકે પણ આપણે એને સપોર્ટ કરવો જોઈએ એવી મારે સૌને વિનંતી. ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થયા, અમૃત મહોત્સવ ચાલે છે, પણ આજ સુધી ગૌવંશ હત્યા પ્રતિબંધિત થઈ નથી. એના માટે ભૂતકાળમાં અનેક આંદોલનો થયા છે. ત્યારે આ વખતે ચારે પીઠના જગતગુરુ શંકરાચાર્યોના નેતૃત્વમાં આખા ભારતમાં ગૌ માતા કી તડપ પર પૂરા દેશ સડક પર આ સૂત્રને લઈને પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનની સાધારણ સભા યોજાઈ. પ્રમુખ તરીકે ફરીથી ભગવાનભાઈ ડી સોનીની વરણી કરાઈ. પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનની જનરલ મીટિંગ ગતરોજ આગલોડ ખાતે યોજાઈ, જેમાં નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી. પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનની 31મી સાધારણ સભા આગલોડ મણિભદ્ર વીરદાતાના સ્થાનકમાં યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં ગત વર્ષની મીટિંગમાં ઠરાવ અને હિસાબો રજૂ કરવામાં આવ્યા. ગત વર્ષે ચોકસી એસોસિએશને કરેલા કાર્યો રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ નવીન કારોબારીની રચના કરવામાં આવી, જેમાં પ્રમુખ પદે ફરીથી ભગવાનભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી. તેમજ ઉપપ્રમુખ પદે નરેન્દ્રભાઈ સોની, અતુલભાઈ જોશી, મંત્રી પદે રાજુભાઈ પટેલ, સહમંત્રી તરીકે મન અગ્રવાલ, ખજાનચી તરીકે શશિકાંતભાઈ જોશી અને ઓડિટર તરીકે કનૈયાલાલ સોનીની નિમણૂક કરવામાં આવી. આ જનરલ સભામાં ચોકસી એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ચોકસી એસોસિએશનની મીટિંગ સાથે એક દિવસીય પ્રવાસનું પણ આયોજન કરાયું, જેમાં આગલોડ મણિભદ્ર દાદાના દર્શન કર્યા બાદ સપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ મવડી ખાતે ઘંટાકર્ણ વીર મહારાજના દર્શન કર્યા અને ત્યારબાદ તરબ ખાતે તાજેતરમાં બનાવેલ વાડીનાથ મહાદેવના મંદિરના દર્શન કરીને ત્યાંથી ઊંચા ઉમિયા માતાના દર્શન કરી પાલનપુર પરત ફર્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા એક યુવકનું મોત નીપજ્યું. થરાદ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ડેરી પુલમાં રાજસ્થાનના યુવકે મોતની છલાંગ લગાવી. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવતા એક યુવકનું મોત નીપજ્યું. થરાદ નજીકની પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ડેરી પુલમાં રાજસ્થાનના યુવકે મોતની છલાંગ લગાવી હતી. જોકે આસપાસના લોકોને જાણ થતાં તાત્કાલિક થરાદ ફાયર વિભાગને જાણ કરતા તપાસ હાથ ધરાઈ. જોકે તેને બચાવી શકાયો ન હતો અને 2 કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. મૃતક યુવક રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચૌટન તાલુકાનો 21 વર્ષીય હરતાનજી માજી રાણા હોવાનું સામે આવ્યું. તે બહાર નીકાળીને વાલી વારસાને જાણ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ટીચરમાં આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે શાળાના સંચાલકોએ કુમકુમ તિલક કરીને બાળકને ગુલાબ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને પરીક્ષામાં સારા ગુણ મેળવી સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. બનાસકાંઠામાં કુલ 108 કેન્દ્રો પર 83,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ડીસામાં પણ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપે તે માટે ચુસ્ત વ્યવસ્થા કરાઈ છે. સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષાના પ્રથમ દિવસે ડીસા આદર્શ હાઈસ્કૂલ સહિતના કેન્દ્રો ઉપર શાળાના સંચાલકો અને ગામના આગેવાનોએ બાળકોને કુમકુમ તિલક કરી ફૂલ આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે તમામ બાળકો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને સારા માર્ક્સ મેળવી સફળતા મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્કાર મંડળ ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલમાં આજે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા અંતર્ગત ભારત વિકાસ પરિષદ દ્વારા અને આદર્શ વિદ્યા સંકુલ આદર્શ પરિવાર દ્વારા બધા જ વિદ્યાર્થીઓનું પુષ્પ આપી અને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું. એટલે એ ભયમુક્ત થયા અને પરીક્ષા આપવા માટે અત્યારે એ વર્ગખંડમાં ગયા છે. એક નવીન પ્રયોગ રૂપે અહીંયા મે આઈ હેલ્પ યુ કરીને સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું કે કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની દિક્કત પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને કોઈ તકલીફ ન રહે એ પૂછી શકે. અને આ રીતે સરસ મજાના આયોજન સાથે બહુ જ સરસ વાતાવરણની અંદર આદર્શ વિદ્યા સંકુલની અંદર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવરાઈ રહી છે. ભાભરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. સોમવારથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. બનાસકાંઠામાં કુલ 108 કેન્દ્રો ઉપર 83,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે, ત્યારે ભાભરમાં પણ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પ્રવેશ કરેલ. પરીક્ષાના પ્રથમ દિવસે ભાભરની આદર્શ હાઈસ્કૂલ, સર્વોદય વિદ્યાલય, રાધે સ્કૂલ, લિબર્ટી સ્કૂલ, મોડલ સ્કૂલ, વેદાંત સ્કૂલ સહિત ભાભરના કેન્દ્રો ઉપર શાળાના સંચાલકો, ભાભર પોલીસ
ભારત વિકાસ પરિષદ ભાભરના પ્રમુખ સભ્યો અને ગામના આગેવાનોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને ફૂલ આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ તમામ બાળકો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને સારા માર્ક્સ મેળવી સફળતા મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી। પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। વિદ્યાર્થી મિત્રો તથા બહેનો, આજના શુભ દિવસે તમને અમારા કેળવણી મંડળ તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સરસ રીતે પરીક્ષા પાસ કરો। આજે અમારી શાળામાં એસએસસી પરીક્ષાનો પ્રારંભ થયો છે। કુલ 2 યુનિટમાં અને 19 બ્લોકની અંદર 570 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ અમે ઉપલબ્ધ કરી છે। દરેક માટે શુદ્ધ પીવાનું મિનરલ વોટર, લાઇટ, પંખા, હવા ઉજાસવાળા રૂમો અને તમામ ભૌતિક સુવિધાઓ સાથે અમે બધા બહુ સુનિશ્ચિત આયોજન કરેલું છે। તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાનો આવ દૂર કરીને નિર્ભય રીતે અને પારદર્શક પરીક્ષા આપે એવી હું આ તબક્કે વિદ્યાર્થીઓને અપીલ કરું છું। ફરીથી તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ક્યાંની શાળા છે? શ્રી સર્વોદય બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાનો આજથી પ્રારંભ। પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા પરિવાર સાથે ઉપસ્થિત રહી ગુલાબનું ફૂલ અને પેન આપીને શુભેચ્છાઓ મોકલવામાં આવી। ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો 11 માર્ચથી પ્રારંભ થયો। પાલનપુર વીઆર વિદ્યાલય ખાતેથી જિલ્લા પોલીસ વડા દ્વારા પરિવાર સાથે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ફૂલ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા 86 સેન્ટર ઉપર યોજાશે। ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા 36 સેન્ટર અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 6 સેન્ટર ઉપર યોજાશે, જેમાં 83,637 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં આજથી શરૂ થયેલ પરીક્ષામાં જિલ્લા પોલીસ દ્વારા સ્કૂલની બાજુમાં આવેલી તમામ ઝેરોક્સની દુકાનો બંધ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તેના માટે ટ્રાફિકની વ્યવસ્થા કરાઈ છે। જિલ્લામાં 83,637 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપશે અને વિદ્યાર્થીઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનું આત્મબળ વધે એ માટે આપણે પૂરા પરિવાર સાથે ઉપસ્થિત રહીને તેમને ફૂલ આપીને તેમને પ્રેરણા સ્ફૂર્ત કર્યા છે। શું કહીશું? હું કહેવા માંગીશ કે આજથી 10મા અને 12મા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। એ વખતે બનાસકાંઠા પોલીસ પણ પોતાના ભાગરૂપે પોતાના જે કાયદો છે એ પ્રમાણે અમે લોકોએ દરેક જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન કરાવ્યું છે। સ્કૂલની આસપાસના વિસ્તારની અંદર ઝેરોક્સની તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે। જે કલેક્ટરશ્રીનો જે હુકમ છે એનું બરાબર પાલન કરવામાં આવી રહ્યું છે। આ સિવાય બનાસકાંઠા પોલીસ વિદ્યાર્થીઓને કેવી રીતના મદદરૂપ થઈ શકે, કેવી રીતના પ્રોત્સાહિત કરી શકે, એના માટે થઈને અમે વિદ્યાર્થીઓને અહીંયા આજરોજ ફૂલથી અને એ સિવાય પેનથી બી અમે લોકો સ્વાગત કરી રહ્યા છીએ, પરિવારની સાથે સ્વાગત કરી રહ્યા છીએ। એ સિવાય અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આજના દિવસે કે જ્યારે બોર્ડની પરીક્ષાનો સમય છે કોઈ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને કોઈ પણ વિદ્યાર્થીને જો તકલીફ પડે છે તો અમારા 100 નંબર ઉપર ડાયલ કરે, નજદીકમાં રહેલી કોઈ પણ પોલીસ વાનનો બી કોન્ટેક્ટ કરશે તો પોલીસ તરીકે અમારી ફરજ છે કે અમે વિદ્યાર્થીને તત્કાલ ધોરણે જે છે એ સ્કૂલના પ્રાંગણ સુધી અમે છોડીએ, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીનો સમય ના બગડે। આ રીતે વિદ્યાર્થીઓ મોટિવેટ થાય અને એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ માટે બનાસકાંઠા પોલીસ જે છે એ આ વખતે કામ કરી રહી છે। આજથી એસએસસી અને એચએસસી પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। કુલ 10માના 86 સેન્ટરો છે, 12માના સાયન્સ પ્રવાહના 36 અને વિજ્ઞાન પ્રવાહના 6 સેન્ટરો છે। ટોટલ તમામ બનાસકાંઠા જિલ્લાના 83,637 બાળકો પરીક્ષા આપી રહ્યા છે। માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય એસપી સાહેબ તેમજ જીએસઈબી બોર્ડની સૂચનાના અન્વયે જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્રએ તમામ વ્યવસ્થા સરસ રીતે કરેલી છે। માનનીય કલેક્ટર સાહેબનો આ તબક્કે પણ ખૂબ સહકાર મળી રહ્યો છે। માનનીય એસપી સાહેબનો પણ ટ્રાફિક વ્યવસ્થાપન અને 100 નંબર ડાયલની અંદર પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે। તમામ બાળકો અત્યારે પોતાના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સરસ રીતે પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે। તમામ વહીવટીતંત્ર અને તમામ પોલીસ તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું। ઇકબાલગઢની સ્વસ્તિક હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી શુભારંભ। આજથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી શુભારંભ।
પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તેવામાં અમીરગઢ તાલુકાની ઇકબાલગઢ ગામની સ્વસ્તિક હાઈસ્કૂલમાં પરીક્ષાના સ્વીકરીશ કરવામાં આવ્યા। અમુક વિદ્યાર્થીઓના મોઢા ઉપર ખુશી જોવા મળી હતી તો અમુક વિદ્યાર્થીઓ ભવિષ્યને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે। પોતાનું ભવિષ્ય સુધરે તે માટે વિદ્યાર્થીઓ પોતાની બનતી બધી તૈયારીઓ સાથે શાળામાં પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા અને અમુક વિદ્યાર્થીઓ સાથે તેમના વાલી પણ તેમને આશીર્વાદ આપવા માટે આવી પહોંચ્યા। તેમનું બાળક શાંતિથી પરીક્ષા આપે અને ઊંચા માર્ક્સ લાવે, પાસ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા અને શાળામાં શિક્ષકોએ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને મોઢું મીઠું કરાવીને શાળામાં પ્રવેશ આપ્યો હતો। ઇકબાલગઢની સ્વસ્તિક શાળામાં 487 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા અને તેમાં 7 જેટલા બાળકો દિવ્યાંગ હતા। સાથે સાથે અમીરગઢ પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। આજ રોજ તારીખ 11 માર્ચ 2024 ને સોમવારના રોજ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયેલ છે। સ્વસ્તિક સ્કૂલ ઇકબાલગઢ ની અંદર આજે એમ કે 487 બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે, જેમાંથી 7 બાળકો દિવ્યાંગ છે અને બીજા 480 બાળકોની આજ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવા જવાઈ રહી છે। શાળાના સંચાલકો અને ટ્રસ્ટ પરિવાર વતી એમ કે બાળકોનું અભિવાદન કરી અને પરીક્ષા શરૂ કરવામાં આવેલ છે। મારું નામ મહેશ ગામોત, આદિવાસી વિદ્યાલય ઇકબાલગઢ। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની લોકસભાની ટિકિટ જાહેર થાય તે પહેલા જ પહેલો ઘા રાણાનો અને બનાસની બેન ગેનીબેનના સ્લોગન સાથે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। ગુજરાતમાં લોકસભાની ટિકિટો જાહેર થઈને ભાજપમાંથી બનાસકાંઠામાં ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે, તો કોંગ્રેસમાંથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી લડવા મક્કમતા સાથે પ્રચારની શરૂઆત કરી છે। જો હજુ કોંગ્રેસ દ્વારા વિધિવત રીતે ટિકિટની ફાળવણી કે નામ જાહેર નથી કર્યું, પરંતુ આ વખતે આઝાદીના ઇતિહાસ બાદ પહેલી વખત ઠાકોર સમાજને ટિકિટ આવે તેવું ગેનીબેન ઠાકોરનું માનવું છે। ગેનીબેન ઠાકોરે ટિકિટ જાહેર થાય તે પહેલા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને સાથે સાથે બનાસની બેન ગેનીબેન કરીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ થઈ રહી છે। ધાનેરાના ભાડલી ગામથી ચૂંટણી પ્રચારમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરે ભલે લડવૈયા ઓછા હોય પણ ઇનામદાર અને લડાયક હોય, પરંતુ ભેગા કરીને મારી નાખે એવા ન હોય, તેવી રીતે પૂરી જાત અને પૂરી તાકાતથી ચૂંટણી લડવાની કાર્યકરો અને લોકોને અપીલ કરી હતી। જોકે આઝાદીના 75 વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ પહેલીવાર મળે છે અને જો પહેલીવાર ઠાકોર સમાજને ટિકિટ મળતી હોય તો મતરૂપી મામેરું ભરવા હવન કર્યું હતું, તો સાથે સાથે આયાતી ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવાર વચ્ચેના ફરકને લઈને મતદારોને રીઝવવા ગેનીબેન લોકપ્રકારની શરૂઆત કરી છે। જોકે ગેનીબેન ઠાકોરના મતે વાવ વિધાનસભા ક્ષેત્ર છોડી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હું મતરૂપે મામેરું ભરવાનું આહવાન કરું છું, તો બીજી તરફ એક બાજુ બેંક, એક બાજુ ચાલુ સરકાર અને ડેરી પોલીસ અને નોકરી, ત્યારે ડંકાની ચોટ ઉપર લખી રાખજો કે મારું ફોર્મ ભરવા આવે તે મારા લોકલ મતદારો અને સામેવાળા ઉમેદવારોનું ફોર્મ ભરવા આવે તે ઉત્તર ગુજરાતના આગેવાનો હશે। જો કે લોકોને મારા માટે કરીને 2 દિવસ કાઢવાનો સમય પણ ગેનીબેન ઠાકોરે માંગ્યો હતો અને તમામ લોકોને અને આગેવાનોને તન મન ધનથી કામે લાગવા આહવાન કર્યું। કાઢજો 2 દિવસ એટલા માટે કે 2017માં વિધાનસભાની ચૂંટણી હું વાવ લડતી હતી। એ ટાઈમે એક બાજુ બેંક, એક બાજુ ડેરી, એક બાજુ ચાલુ સરકાર, એક બાજુ પોલીસ, એક બાજુ તમે જુઓ તો નોકરી માગે તો નોકરી, જે માગે રેલમ છેલ, અને એ ટાઈમે બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો પક્ષનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે। આજે વહેલી સવારે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં કેસરીયો ખેસ ધારણ કર્યો હતો, ત્યારે હવે અમીરગઢના પંચમુખી ખાતે ભાજપના સંગમ કાર્યક્રમમાં અમીરગઢ તાલુકાના 200થી વધુ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો। અમીરગઢ તાલુકા ભાજપ દ્વારા સંગમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી, ભાજપના જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર હતા। કોંગ્રેસમાંથી ભાજપમાં જવાના દોર વચ્ચે દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાતીના ગઢમાં કાવડું પડ્યું છે। જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ કપાસિયા, પૂર્વ સરપંચ માલજી દેસાઈએ કોંગ્રેસનો છેડો ફાડી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે। બીજી તરફ ખારા ગામના સરપંચ વનરાજસિંહ ચૌહાણ, કોંગ્રેસ તાલુકા પૂર્વ પ્રમુખે કોંગ્રેસનો છેડો ફાડીને પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે। આ ઉપરાંત સુરેલા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ધનાભાઈ કુંભડિયા કોંગ્રેસનો છેડો ફાડી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા। થરાદની પીએમ શ્રી મોડેલ સ્કૂલમાં બપોરના સમયે ધોરણ 12ના દરેક પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી બોલપેન આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો। પીએમ શ્રી મોડેલ સ્કૂલમાં તમામ બ્લોક સીસીટીવી કેમેરાની બાજ નજર અને ચુસ્ત પોલીસના બંદોબસ્ત। સમગ્ર ગુજરાતમાં એસએસસી અને એચએસસીની પરીક્ષા હોય તમામ પરીક્ષાર્થીઓને
સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો અને અધ્યક્ષ સાહેબશ્રીના કાર્યાલયથી હરેશભાઈ અને દિનેશભાઈ દેસાઈ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ સ્ટેશન થરાદના રેખાબેન એલપી અને કુમકુમ તિલક ચોકલેટ આપીને મોઢું મીઠું કરાવી બોલપેન આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક વિભાગના ધોરણ 10 અને બપોર બાદ ધોરણ 12ના તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વિના ડર પરીક્ષા આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરા ખાતે વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ કેશરી દેવસિંહ ઝાલાનું કોંગ્રેસ જાગીરદાર રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ભવ્ય રેલી કાઢીને સન્માન કરાયું. સમગ્ર ગુજરાતમાં 565 રજવાડા અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની પ્રચલિત છે. હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે સમસ્ત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, અશોકસિંહ પડથુ, મહાકાલ સેના ઉપાધ્યક્ષ ગુજરાત તલપતસિંહ પરમાર, વામૈયા સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો દ્વારા ગાડીઓ અને બાઇક રેલી યોજી વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ શ્રી કેશરી દેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાનું આન બાન શાંતિ સ્વાગત કરાયું. સમસ્ત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા જાગીરદાર સમાજ દ્વારા ભવ્ય રેલી જય મહાકાલ, જય જય મહાદેવ, જય ભવાનીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. રેલી દરમિયાન શ્રીદેવ દરબાર જાગીરમઠ અને છાજાવડા વાડી નાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને આશીર્વાદ લીધા. ત્યારબાદ થરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સભા યોજાઈ હતી, જેમાં રાજ સાહેબ શ્રી કેશરી દેવસિંહજીને મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહજી વાઘેલા તેમજ ટીમ દ્વારા મહાકાલ દેવનો ફોટો, પ્રતિમા, સાફો બાંધીને ફુલહાર, તલવાર અર્પણ કરીને સ્વાગત કરાયું. સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ બટેસરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.